હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ તો મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 11 મેં નાસ્તો પણ કરી લીધો છે અને હરી ઘરે છે, સૂતા છે અને ગતું ગયું છે નીચે રમવા અને બધું કામ ફિનિશ થઈ ગયું છે. તો ચલો આપણે હરીને પૂછી લઉં એને ખાવું હોય એ બનાવી દઉં અને હું મારું સ્ટોર રૂમમાં થોડું કામ છે એ કરી નાખું, કેમ કે સ્ટોર રૂમમાં જે ડબ્બા બહુ બધા ખાલી પડ્યા છે ને બધા મારે કાઢવાના છે. તો આપણે કાઢી નાખીએ. જોકે ખાલી નથી પણ એકમાં કરી નાખીએ. બહુ બધા ડબ્બા છે ને એટલે મારે નથી રાખવાનું. સામાન જોઈને મને એમ થાય છે આટલો બધો સામાન મારે નથી જોતો. કંઈ નહીં, ચલો આપણે હરીને પૂછી લઈએ ક્યારે એને ઉઠવાનું છે. તો અત્યારે નાસ્તો બનાવી દઉં તો થોડી વાર પછી બનાવી દઉં. તો જો આ નાસ્તો કરવા બેસી ગયા છે ઉઠીને. ચા, ભાખરી અને ટમેટા મરચાંની ચટણી. તો જો હવે આ બેડ ફેરવે છે, મારા રૂમનું સત્યાનાશ કરી નાખે છે. એક દે કંઈક ને કંઈક ફેરવા કરે. ઘરે હોય ને એટલે આવું જ કરે. જો બાહુબલી અહીંયા પડદા રાખ્યા, આમ કાચ રાખ્યો ને હવે બેડ ફેરવે. હા, કામ વધારે ઘરે હોય ને એટલે આપણને એમ થાય ઘરે છે ને તો શાંતિ ત્યાં પડ્યા રહે. કામ વધારતા એ તો કામ. હા, જો લગા કે આઈશા. તો જો મેં ગટુન તૈયાર કરી દીધું છે, પણ એની ચોટી તમને બતાવું. ચોટી દો ગતુની તોતી ના देखो छोटू का छोटो चोटी बना दिया. गट्टू ये चोटी जोई करे. बहुत अच्छा है, बहुत अच्छा. કેવું લાગે છે સમજો તો કે મેં આવી ચોટી નથી વાળી. નાની હતી ત્યારે વાળ દેતા, પણ મોટી થઈ પછી નથી વાળી. હા હું જોત લાડુ લાડુ નાની ને દે. બાપ દીકરી જો બે તૈયાર થાય છે. એને રિંગ પહેરી, નાણે પહેરી. ગટ્ટુ કેવી લાગે પાપાને રિંગ? મસ્ત. આમ જો આમ કે મસ્ત લાગે છે તમને. કેવી લાગે પાપાને રિંગ? હું જમી લઉં, કેમ કે હરીએ તો જમી લીધું છે ઓલરેડી. તો હું જમી લઉં છું અને પછી ગટુ કઈ બોવાનું છે ને રમીએ નહીં. મારા જાદુ તૈયાર થઈ ગયું છે. ક્યાં જવાનું છે? બુટિયાન ઘરે. હાલો તમે જઈશ બુટિયાન ઘરે, કેમ કે અમારા ઘર પાવર એ નથી ની ઘરે છે. ફોન આવ્યો તો જાય રમી ત્યાં ગટુને લઈને. બીજું તો હું હાલો ચલો જાઓ ની. આમ જો હાલો. વરસાદ તો વહી ગયો તો રેનકોટ તો પહેરો જ, કાંઈ વાંધો નહીં. રસ્તામાં આવે તો પલટી નો જાય. પલટી શું કર્યું તે? શું કર્યું? આપણે ક્યાં આવી ગયા છીએ? કઈ તો દે હવે. ક્યાં આવી ગયા કઈ તો દે. કેમ એમ વાગે નખ એવું કેવું કરે છે? કોને માર્યું તે? બુટિયાને માર્યું? मेरे को लग गई. Oh my god. पापा को प्यार नहीं करता कुछ. अरे कोने आनी. आई विश. जो ગઈ બાદવા. બાધકડું પણ જ્યાં હોય ને બાંધવું જ હોય. આવે કોણ? કોણ? શું લેવાનું તારું? મમ લઈને પછી જાય. જો અત્યારે આવી ગયા છે બેનને મમ ખાવું છે. ત્યાં જવા નથી દેતી. ગટુ મમ્મા પાસે રે, મમ્મા પાસે. એ મમ્મા પાસે રે, હું તને રમાડું. હાલ. અને એમ કે ને કે શાંતિ નહીં તો ધબડકો ધબડકો દિલથી કરું છું એક એવો રે જાઓ. ઈ તને જવા નહીં દે. કેમ લાગે? નહીં જવા દે મને. નહીં જવા દે. પાપા કહે ન જાત. આપણે મમ ખાઈ. હાલ જો કેવું મસ્ત મમ છે. એ મનોજભાઈ નો હોય ને એટલે તારો દ્વારો પાડે. જો મારું ગટ્ટુ અહીંયા છે. ગટ્ટુ નાળી ખુલી ગઈ. નાળી બાંધ લે. નાળી કિનાલીન કે નાળી બાંધી. કેરી દાડમ ને ચાટ મસાલો
હાલો આની થોડી ગ્રીન ચટણી બનાવી નાખું અને મરચાં થોડા કટ કરી નાખું, લાંબલી પલાળ દેખું. કંઈ નહીં, ચલો ફટાફટ બનાવી નાખવી આપણે ખાવાનું. અને પછી કાંઈ બેનનો મેળ ન હોય ત્યારે એને ઊંઘ આવી જાય, કેમ કે આ પૂતા નથી ને એટલે. તો જો નાના લેવા આવ્યા છે અને હા પણ ઊભી રે, એ કેવી દોડી એ મને કે આમ તો કે આવું મારે ક્રીના લઈને ઘર નથી રહેવું, મારે નાના નાર વહી જવું છે. કાંઈ ને આવજે હો, મમ્મા આવે છે ઘરે. ઓકે બાય બાય, આટો મારી આવો. તો ગટુ આવી ગયું છે ઘરે, તો ચલો આપણે ફટાફટ બનાવી નાખીએ હવે બ્રેડ વડા. જલ્દી ખાય જલ્દી નવરા થઈને ઘરે જાય, કેમ કે હરીને બહાર જવાનું છે. ક્યાં જવાનું છે હું તમને હમણાં કહું. મને મૂકીને જાય છે એકલી, હારે નથી લઈ જતા, એકલા જવાના છે. મનોજભાઈ હારે છે એમ તો, પણ હમણાં પછી ખાઈ લઈ, પછી ઘરે જાય, પછી કહું ક્યાં જાય છે ક્યાં નહીં. તો ચલો અત્યારે આપણે ફટાફટ બનાવી નાખીએ, નકર ભૂખા વૈયા જાય પાછા બધા. તો જો અમારા બ્રેડ વડા બને છે, આટલા બની ગયા છે, એટલા બનાવવાના છે. હમણાં ફટાફટ બનાવીને ખાલી ફ્રાય જ કરવાના છે, બાકી બધું મસ્ત રેડી થઈ ગયું છે. જો આ સ્લરી બનાવી નાખી છે. વગર સ્લરીએ તમે બનાવી શકો છો. બે ટ્રીક છે મારી પાસે. હું વગર સ્લરીએ બનાવું, પણ થોડુંક આ ભીનું હોય ને તો ચોટી જાય, તવામાં ચોટી જાય, એટલા માટે સુકાવા દેવું પડે. અને ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો સ્લરી જોઈએ આપણે. કંઈ નહીં, ચલો ફટાફટ બનાવી લઈ અને પછી ખાઈ લઈ. ભૂખ લાગી છે હવે બહુ. તો અત્યારે કઈક બ્રેડ વડા તળવાની શરૂઆત થઈ ગઈ છે ને, જો આ ધારો લઈને આ ટોપી એને હેરાન ન કરો. અહીંયાથી છે ને કાંદા લઈને વાસીને કાપો. આ કાંદા કટર ધુમા કટર લઈને કાંદા કાપા બેહો ને. तेरा तो गेम बजाना पड़ेगा. નવરીનો શું મારું કામ ના છો કેમ વળી? મારું કામ નથી. તમારું જ કામ છે, ખાવું હોય તો બધું કરવું પડે. કાંઈ નહીં, આ કાંઈક હું કરશો? તળવાનું ચાલુ કરશો? હાસ તો તળું તો પડશે ને જાણનું. અચ્છા, કાઢવા દે ને કે મને ધુંબો મારશે. જો તારો સુબો નીકળી જવાનો છે. આ તો નીકળી જવાનું. ધુમા કટર લઈને અહીંયાથી કાંદા લઈ લ્યો અને હાલ બેહો અહીંયા સાના મને. નકરું રખડ રખડ જ કરું. બસ છે ને ભાઈ હું કાઈ ન કરું, કે હું બેઠો ને ભાઈ છે. ના એ કામ કરે મોડું થાય છે. કરો ये भगवान क्या जुल्म है. વટ કરસ. મત જ કરતી, કામ કરવાનું એમ છે. થઈ ગયા. નથી કેવું. એમ. સોરી. હાલો ફાઇનલી કાન થઈ ગયા છે અહીંયા. કાંઈ વાંધો નહીં, આવું તો હાલું જ જોઈએ. પ્રેમથી. મરદોની નિશાની છે ભાઈ. થોડુંક મહેનત. કાંદા કાપાય. તમાર મર્દોની નિશાની ભોવાઈ જાય ગમે ત્યારે. લાઈટ. પ્રેમથી કે હે એટલે કરી દઈશી. પણ એ તોડી નાખો પછી. આના જો આને તળવાનું ચાલુ કરી દીધું છે. હા હા, બડબડિયા બોલે ખોલું. એમ જ હોય હીરો. એક જ મારીશ ને. કાંઈ નહીં, હારું હાલો ખાઈ ખા બની નાખે, તમે ખાઈને રેતી ના થાય. તો જો અમારું બની ગયું છે જમવાનું. બ્રેડ વડા. બ્રેડ મને છે સુરમાન લાડવા છે. અરરો દેશી ગપુ. એ બુટિયા તને આમ જોવામાં સુરમાન લાડવા નથી લાગતા? મને ઈ જ લાગ્યું. गजब बेइज्जती है. લો ભાઈ, કમેન્ટ કરીને કહેજો સુરમાન લાડવા જેવા મને લાગ્યા. કરી નાખો, શરમ ન થાવતી. કાંઈ બ્રેડ વડા નહીં, છે. પછી આને ખાવાના કેમ ખોલીને ખાવાના કે તમને મજા આવે એમ ખાઓ. ઈ કેમ નથી? તમને મજા આવે ને એમ ખાઓ. હવે ટ્રાય કરી છે કેમ ખવાય. તો આ વખતે બુટિયાની ઘરે ધબધબાટી બોલે છે હમણાં તો લગાતાર. કઈ પંખો ચાલુ કરી નહીં? એમાં એવું હતું, હા હું કાલ પાવાગઢ ગયો તો. હા. પાવાગઢ ગયો તો 2:30 વાગે ઉઠ્યો. હમ. એટલે મેં વિચાર કર્યો કે આપણે હરિભાઈ ને બોલાવી લઈએ. બોલાવી લ્યો, આપણે અહીંયા ખાવાનું કરી નાખી. બીજું હું અચ્છા. આલે એ ગાંઠ ખાવા માંડો. જો આ શણગાર્યું છે. વડાપાવના વડા હોય, આથાકો રાખી તારો જો. વડાપાવના વડા પણ જો તમે લોકેશન જોઈ લો, લોકેશન એક નંબર છે. હા લોકેશન ને? ભાઈ, કઈ ઘટે જ નહીં. લોકેશન નહીં, ડેકોરેશન. તારા ડેકોરેશન. માટે તો લોકેશન જ કહેવાય. ખાવાનું તો હાલો મસ્ત જમી લે, જેને ખાવું હોય એ આવે ગોટા ખાવા. ગોટા નથી, બ્રેડ વડા છે. હા, ભૂલી એ. યાર તમે ઇજ્જત કાઢો છો આની. હાલે ફટાફટ કરો, મોડું થાય છે. પકડ બ્લોગ બનાવી તું અમે હા જો આ જાય હાલો, છે. અમે જઈએ છીએ રાજકોટ. આ મનોજ જાય છે. અને જેને મળવું હોય કાલ રાજકોટ મળી લેશો સવારે. ઓકે. આખો દિવસ કાલ રાજકોટ. હા ભાઈ નંબર આપી દે હું તમને. હા ફોન કરજો. હરી અને મનોજ જાય છે. હરી અને મનોજ. કાઈ નહીં. હું જાણે કેમ વાળે કેમ વરઘોડો ઉપાડવા આજની જાજો, વેલા પાછા આવજો. હા. અને અહીંયા આમ આડાવડી થેલામાં નાખ દે તારા. અને હું તો છું જ અહીંયા કઈ તકલીફ પડે તો, પણ ત્યાં તકલીફ. હા તું તકલીફ પડે તો આડાવડા થાય ને ગરબા ઉપર બે કાન ફળીમાં નાખશે એમ. અને અહીંયા તકલીફ પડે તો ત્યાં તકલીફ પડે તો ફોન કરી દેજો. ત્યાં તકલીફ મને કાંઈ નથી.
હાલો ઓહો રોમા હોતી નહીં આપણે એમ કરી રોવા રહું હાલો હાલ ખાઈ ફરીની જતા રહ્યા છે પણ મને ફોન આવ્યો કે બસ 11 વાગ્યાની છે હજુ 9 જ વાગ્યા તો અહીંયા જગત નાકા છે મને કે તું આય ગાડી લઈને થોડીક વારી કે બેસી કે હારે કઈ ને ચલો થોડીક વાર હું જાઉં મારો મેસ્ટ્રો લઈને બેસું એની હારે તો જો હું આવી ગઈ પાછી અહીંયા અમારો ટાઈમ લેટ પડ્યો આજે પૂછડું મૂકે એમ નથી મૂક્યું ઈ તમારે ગટુ નાનું છે ને એને મને ના પાડી નકર હું તો વાહે થાય હારે આવે જાને અટાણે હારે જાને તમે આવા ક્રમમાં તમે સાપુતારા જઈ આવ્યા જવાનું એને પૂછું ફિક્સ નાસિક જઈ આવ્યો માણા એકલા રખડી એવા છે આપણે એકલા જવું પડશે હવે ક્યાંય. આપણે જાવું છે આમ માઉન્ટ પણ હું એકલો નતો, હું 2 4 વ્હીલ લઈને ગયો તો અને full કોના બદલા family. ફરવા છે અચ્છા और मारने का बदला मारने છે અમે 2 ફેમિલી ગયા હતા આખી. અમે 3 ફેમિલી લઈને જાવ બાકી રાજુ એ હરી ઊંચા. આપણને કોઈ રાજકોટ ઓળખતું હોય છે ક્યાં જઈશું કેમ લાગે તમારે જાવું હોય એક મને એકાદો ફોન કરજો હે એકાદો ભાઈબંધ તો હશે ને હા એકાદો ભાઈબંધ હોય છે રાજકોટ પણ કોઈ આઈ મને ફોન કરજો બધા ત્યાંની સાને માવો તો ખવડાવશે ને હા બસ બાકી તમારો નામ નંબર કે આપી ફાકી દઈશ. કે? તમારો ફોન આવશે, હે બરાબર? મારા પાસે કોઈ કહે ને એને મળવું છે હું તમારો નંબર આપી દઈશ. હા, તો મારો આનો નંબર નહીં આપો. દઉં. હા તમારો દઈ દઈશ. વાંધો નહીં વાત તમતારે. કરી લેજો. છોકરીઓને ખાસ દેજે. ઈ ગમે ઈ માંગે દઈ દે નંબર મનોજભાઈનો. વાત થઈ ગઈ વાત થઈ તો એટલે જો આ બે રાજકોટ જાય છે જેને મળવું હોય ને તો મનોજભાઈ નંબર હું શેર કરી તમને મેસેજ ઇન્સ્ટામાં મેસેજ કરજો ઇન્સ્ટામાં મેસેજ કરજો કે આ બ્લોગમાં કહેજો કે મનોજભાઈ નંબર આપો એટલે હું તમને શેર કરી દઉં. ભલે વાયરલ થઈ જતા રેવા દે બ્લોગમાં નંબર રાખ્યો હોય તો મને તે બીજે દી ચાલુ થઈ જાય હો. જો નકર પછી એને બી શકરાન કામ ધંધો હોય. હા હા બીજે દી મનોજને લાય. હા કઈ વાંધો નહીં મમ્મા નાથ પકડી લે તું પાછી એવી હતી ઘરે હું બુટીઓ બેસો મારા બેન વાણી ત્યાં કેમ કે એસી વાળી બસ છે ને બ્લેન્કેટ તો લઈ નહોતા અચ્છા મેં કીધું બ્લેન્કેટ લેવું ડાળીને ઠરી જાય ને બસમાં બી જો મારું ગટુ હારી થયું છે હવે એના બાપાને રોવે નહીં તો બસ બીજું કાંઈ નહીં તો જો ગટુ આવી ગયું છે પાપાને મૂકવા એને ખબર જ નથી કોણ ક્યાં જાય છે બસ આવે ને તો એને આમ સાઈડ કરવી પડશે ક્યાંક મારે ઘડીક તો જો હવે બસનો ટાઈમ થઈ ગયો છે સમથિંગ 10:30 થઈ ગયા છે 15 મિનિટ ઊભું રહેવાનું છે પણ અમારા બેન હારે આવ્યા છે ને તો ઈ બસમાં જાય છે એટલે આપણે ટાટા બાય જતી ગયા એને મોકલી દેવાનું તું જા કહી દે ને કે ગટો એ હરી એક દિવસ શાંતિ ને પાપા પાસે વઈ જા પાપા તો હાલો હવે મળીએ કાલ રાજકોટ ઓકે હરીના વ્લોગમાં હા હરીના વ્લોગમાં રાજકોટ મળશે તો મારા બેન સુઈ ગયા છે અને 11:30 થઈ ગયા ને હરીને ઈ હાઈવે પહોંચી ગયા છે એનો તે હમણાં ફોન આવી ગયો તો ગઈ નહીં ચલો હવે જો આ ગ્રીનરી છે એ કંઈક કામ કરે છે ડબ્બો ધોવે છે એનો કેમ કે એમાં ચટણી લઈને આવ્યા હતા ને હવે ઘરે હા બુટીઓ ક્યાં ગયો ફિલ્ટર લગાડી એનું તો મારો પાડો બીજો છોકરીઓ હા હું જાઉં ને એટલે એક તો ધોળો છે ને મેં ફિલ્ટર એમાં લગાડ પાછી કોકે લાઈમાં કોઈ ક્રિયા કરી નથી તો કે હાય તો એને જવાબ દેવાની લે. હાય બીજી કોમેન્ટનો જવાબ નથી તો પેલા એને જવાબ દીધો હાય હે એવા ધંધી ના કરશે હે તું જો પાછો ફોન લઈને લઈ ગયો જોયું આ જ કામ હોય એને છે ને ફોન સિવાય કઈ ધંધી નો માર સાલે કી ખોપડી તોડ ખોપડી તોડ બસ બે વાળકા બે ખોપડી તોડ સાલે કી અહીંયા બેહો માર બે માર જોયું અમારે આ તો ચાલુ જ રહે મનોજભાઈ નથી તો કાંઈ નહીં પણ માર તો બધી બીજા ખાય જ છે જો હા હા નોટિફિકેશન ફોન જ કસા કાંઈ નહીં આ બે બાયદા કરશે હાલો 11:30 થઈ ગયા હવે હું હુઈ જાઉં મારે હજી એડિટિંગ કરવાનું છે આજ તો મારે લાડ બધું